તાંજળિયાની ભાજી આજે રેસીપીમાં છે તાંજળિયાની ભાજી. તો તમને બતાવીએ તાંજળિયાની ભાજી કેવી રીતે બનાવવાની. પહેલાં એને સાફ કરી અને પછી બારીક બારીક કાપી નાખવાની આવી રીતે. પછી ભાજીને ચોખ્ખા પાણીએ ધોઈ નાખવાની. આવી રીતે બધી ભાજી મસ્તથી ધોઈ નાખવાની. પછી લસણ સુધારી લેવાનું. લસણને બારીક બારીક ટુકડા કરી અને સુધારી લેવાનું આવી રીતે. પછી ટમાટર સુધારી લેવાના બારીક બારીક. ટમાટર બારીક બારીક સુધારી લેવાના, કાપી લેવાના. 2 ટમાટર, 2-3 જે તમારે નાખવા એટલા. તાંજળિયાની ભાજીની રેસીપી આપણે બનાવી રહ્યા છે. તો પહેલાં તાંજળિયાની ભાજી સુધારી અને પછી એને ધોઈ સાફ. તો આપણે તાંજળિયાની ભાજી બનાવવાની પ્રક્રિયા ચાલુ છે. તો પહેલાં તેલ ગરમ કરવાનું, પછી ગરમ થવા દેવાનું. અને આપણે આ બધો મસાલો તૈયાર કરીને રાખ્યો છે. લસણ કાપીને રાખ્યું છે, ટમેટા અહીંયા ભાજી સુધારીને રાખી છે. અને હવે તેલ ગરમ થાય છે. તો હવે આપણે આગળ બધા મસાલા નાખીએ. પહેલાં હિંગ, નાખી દીધા. પછી આપણે લસણ નાખીએ. પછી લસણને ગરમ થવા દઈએ, થોડુંક લાલ થવા દેવાનું. બોલો, બળવા નહીં દેવાનું, થોડુંક પાકે ને એટલું રાખવાનું. પછી ટમેટા નાખવાના. થોડા પાકી જાય ત્યાં સુધી પકાવવાનું. થોડી વાર સુધી એને પકાવવાના. ટમાટરને પાકી જાય ત્યાં સુધી. એમ લાગે કે પાકી ગયા એટલે પછી ભાજી નાખવાની. ભાજી નાખવી પડે ને એની માથે, તો તાંજળિયાની ભાજી થાય સુપર ડુપર, એકદમ મસાલા વસાલાવાળી, એકદમ ટેસ્ટી, ખાવાની મજા આવી જાય એવી તાંજળિયાની ભાજી આપણે બનાવવાની છે આજે. તો ભાઈઓ તથા બહેનોને નમ્ર વિનંતી છે, તમારે પણ જેવો મસાલો નાખવો એવો નાખીને બનાવજો. ને આવી રીતે ટ્રાય કરવી હોય તો આવી રીતે પણ કરજો, ટ્રાય કરી શકો છો. સિમ્પલ એકદમ, ખાલી લસણ ને ટમેટા નાખીને સિમ્પલ અને સાદી, જેમ અમારે ગામડામાં બનાવતા હોય ને એવી રીતે. કાંઈ મસાલો ન હોય ને તો બી એમાં આવી રીતે બનાવે, એટલે બહુ મસ્ત લાગે, ટેસ્ટી લાગે છે. એકવાર જરૂર ને જરૂર તમે બધા ટ્રાય કરજો અને કમેન્ટમાં લખજો કેવી લાગી ભાજી ખાવામાં. ચાલો હવે આપણે આગળ ભાજી નાખીએ. હવે આપણે ભાજી નાખવાની તૈયારીમાં જ છે એકદમ. તો ભાજી નાખીએ ને ફર્સ્ટ ક્લાસ ભાજી નાખી દઈએ એટલે પછી એને એકદમ હલાવીને તૈયાર કરી નાખીએ. તો આપણે દેખાવમાં ભાજી ભલે ઘણી બધી આમાં લાગતી હોય, પછી બની જાય તો જરાક એવી થઈ જાય છે. તો તમને બધાને ખબર જ હશે. તો એવી રીતે આપણે ભાજી જો કેટલી બધી લાગે, આપણે એમ થાય કે આટલી બધી ભાજી 10-15 જણા ખાઈ લે એટલી ભાજી લાગે. પણ હમણાં બનશે ત્યારે તો જોજો કેટલી લાય છે, જરાક થઈ જશે, એક વાટકો પણ નહીં ભરે. કા તો ભાજીનું એવું હોય, આ કોઈ પણ ભાજી બનાવો તો જ્યારે બને ને પછી થોડીક એવી થઈ જાય. તો પહેલાં એને આવી રીતે હલાવી નાખવાની ફર્સ્ટ ક્લાસ. પછી આપણે આગળ જોઈએ, જો કેટલી થઈ જાય તમને બતાવું. હવે આપણે ઉગાડીને જોઈ લઈએ ભાજીની શું પરિસ્થિતિ છે. તો ભાજી તો ફર્સ્ટ ક્લાસ પાકી ગઈ છે અને થોડીક બાકી છે હજી પાકવાની. તો આપણે હજી થોડીક 5-10 મિનિટ પાકવા દઈએ. ચાલો, તો હવે આપણે આમાં થોડોક મસાલો નાખવાનો છે એ નાખી દઈએ. તો મસાલામાં તો હળદર,
પછી ધાણા જીરું અને મરચું સ્વાદ પ્રમાણે નાખવાનું બધું, નમક. અને મીઠું, નમક શમક. તો નમક શમક તમને જેટલું ફાવે એટલું નાખવાનું. પછી હલાવીને મિક્સ કરી નાખવાનું બધું ફર્સ્ટ ક્લાસથી, અને પછી પાકવા દેવાનું. તો ભાજી તૈયાર થઈ રહી છે. આ કુકરમાં ભાત બની રહ્યો છે. અને હવે ભાજી તૈયાર થઈ જાય એટલે જમવા ટાણે બતાવું. થોડી વાર પાકવા દે. પાકવા ટમાટર છે, ટમાટરનું શાક બનાવવાનું છે. એટલે પીસીને એટલે ગ્રેવી કરીને શાક બનાવવાનું છે, રસાવાળું. આવી રીતે ટમાટરને પહેલાં પીસી નાખવાના. ઝટપટ ખાવા માટે આ એક ટમાટરનો રસો આપણે બનાવીએ છીએ. ખાલી ટમાટરનો રસો મસાલો નાખીને તો ભાતમાં ખાવા માટે બહુ સારામાં સારો, અતિ ઉત્તમ અને મસ્ત સ્વાદિષ્ટ થાય છે આ ટમાટરનો રસો. એકચ્યુઅલી હારું. ગેસ ચાલુ કરી દીધો છે. ટમાટરનો રસો બનાવવા માટે આપણે તૈયાર છે. તો અત્યારે આપણે ગેસ ચાલુ કરી અને વાસણ રાખી દીધું છે. હવે બનાવીએ આપણે ટમાટરનો રસો. તો પહેલાં આપણે વાસણ ગરમ કરી લીધું છે, તો તેલ નાખી દઈએ. તો 2 ચમચી તેલ નાખી દીધું છે. સ્ટાર્ટ. તો પહેલાં રાઈ જીરું નાખવાનું છે આપણે. તો રાઈ જીરું નાખી દીધું છે. પછી હિંગ નાખવાની છે. તો હિંગ નાખી, એના ઉપર પછી હળદર, અને એના ઉપર પછી ગ્રેવી જે આપણે બનાવીને ટમાટરની ગ્રેવી એ. તો બહુ સરસ એકદમ કલર આવી જાય છે ફટાફટ. અને ટમાટરની ગ્રેવી ઘરમાં ક્યારે પણ સૂકું શાક બનાવેલું હોય ને તો ભાતમાં ખાવા માટે આ રસો બહુ મસ્ત લાગે છે. કોઈ દિવસ ટેસ્ટ કરીને જોજો બનાવીને, તો 110% મારી ગેરંટી છે મસ્ત લાગશે તમને બધાને. ચાલો હવે આગળ આપણે બનાવીએ શું નાખવું. આપણે ભાજી ખોલીને જોઈ લઈએ. તો ભાજી બની ગઈ છે, ફર્સ્ટ ક્લાસ બની ગઈ છે, પાકી ગઈ છે એકદમ. તેલ એકદમ દેખાવા માંડ્યું છે સાઈડમાં. એટલે જો હવે પાકી ગઈ છે, ફર્સ્ટ ક્લાસ પાકી ગઈ છે ભાજી. આપણી તાંજળિયાની ભાજી તૈયાર થઈ ગઈ છે. ચાલો હવે આપણે આગળ જમવામાં બતાડું. તો રસો પાકી ગયો છે. હવે આપણે લસણવાળું મરચું નાખવાનું છે એમાં. તો હવે નાખે છે લસણવાળું મરચું. તમને જેટલું તીખું કરવું હોય એટલું નાખવાનું, તમારા ઉપર છે. અને પછી નાખવાની છે એમાં ધાણા જીરું પણ નાખવાનું માપ પ્રમાણે. પછી નાખવાનું છે મીઠું. તો મીઠું પણ સ્વાદ પ્રમાણે નાખવાનું છે. પછી એને મિક્સ કરી નાખવાનું. હળદર, મીઠું, ધાણા જીરું નાખીને પછી ફર્સ્ટ ક્લાસ મિક્સ કરીને પાકવા દેવાનું. મસાલો પાકી ગયો લાગે છે. તો હવે આપણે એમાં પાણી નાખવાનું છે. એટલે થઈ ગયો રસો. પાણી નાખીને પછી પાકવા દેવાનું છે. તમારે જેટલો રસો જોતો હોય એટલો કરી શકાય છે. અડધો ગ્લાસ, 1 ગ્લાસ આવી રીતે પાણી નાખી દેવાનું. અને પછી હવે પાકવા દેવાનું. કેટલી વાર સુધી? 5-7 મિનિટ. 5-7 મિનિટ સુધી પાકવા દેવાનું છે આપણે એને. પાકી જાય એટલે તમને બતાવું 5-7 મિનિટમાં એનું શું થાય છે એ તમે આપણે આગળ જોઈએ. તાંજળિયાની ભાજી તૈયાર થઈ ગઈ છે. તો હાલો હવે જમવા બેસી જાય. રોટલી, તાંજળિયાની ભાજી અને ટમાટરનો રસો જે બનાવ્યો તો એ, છાશ છે અને કેરીના આથણા પણ છે. તો કાચી કેરીના આથણા પણ છે. આ જો રહ્યા કાચી કેરીના આથણા છે,
છાશ અને ટમાટરનો રસો, તાંજળિયાની ભાજી. ચાલો મિત્રો જમવા બધાય, ચાલો બેસી જાય જમવા. આવજો, બાય બાય, ટાટા, ગુડ નાઇટ, સી યુ, જય માતાજી બધા મિત્રોને.